બાટલા બાટલા ચડી ગયા, દવા ઉપર આવી દીધી તો 2-3 દવા પીવાની છે. લોહી બોય લઈ લીધું જો. તો કાકડી જો આવી ગઈ તાજી. બોટલ ચડાવવાની થઈ છે. કોઈ ચડાવી નથી, પહેલી વખત આપણે ચડાવવાની છે. સો હેલો ગાઈસ, હર મહાદેવ, જય માતાજી, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. ફરી એક નવા બ્લોગમાં સ્વાગત છે. આજ તો ઘરે છીએ, મજા જેવું નથી એટલે તો સરમાં નાયા ધોયા વગર બેસી ગયા છીએ. ચા પાણી નાસ્તો કરી લઈએ. હવે બીજું તો કાંઈ નહીં, ચા ને એવું છે ખાઈ લેવીને. ચેતન જો કોરા મગ ખાય છે. જો બેજા તારે ખાવા નથી મગ? હે હાલે જો કેટલા હેઠે બેન નાખ્યા. હાલે ખાવાનું હોય તો બા ખાવા મળીએ હો. હા તો ગાઈસ છે ને, આપણું આ ડીજે છે એમાં જો અવાજ આવો મીણો ખરાબ થઈ ગયો, પડ્યું જો. નકર ટોપ વાગતું મેં ચેતન ને ડિસ્કો કરાવું. ચેતન ડિસ્કો કરવાનો તારે? ડિસ્કો કરવાનો તો કેમ કરવાનો ડિસ્કો? એમ કરવાનો તો અત્યારે ખરાબ થઈ ગયું છે. જોઈએ શું થાય છે. બે હોય ને એટલે આવડા લોચા થાય. બ્લોગ અપલોડ નથી થતો હજી સુધી. 9:30 થઈ ગયા તો હજી બ્લોગ અપલોડ નથી થયો. બધા વેઇટિંગ કરતા છે. ચલો કેવી મહેનત તો કરવી પડશે, એમાં હાલ છે ને. આ નેટવર્ક અમારે હાવ ઓછું આવે એટલા માટે. તો ગાઈસ બ્લોગ થઈ ગયો અપલોડ. લેવી વાગી ગયા 10 વાગી ગયા એટલે ચલો ગયા ગાય થઈ ગયા કમ્પ્લેટ. હવે શું કામ છે ને મને ખબર. હવે કામ આવશે થોડુંક ત્યાં એટલે જોઈ કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચલો કાંઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે ને લાઈટ વહી ગઈ છે કારની. ને જમવામાં તો દાળ ભાત બનાવ્યા નહીં, ભાત નકરા વગેરેલા હે. મગનું શાક છે અને ડુંગળી સાસ તો ખાવાય નહીં. ગાઈસ ફર્સ્ટ ક્લાસ આરામ કર્યો અત્યારે લીધે ને. હવે જવાનું છે આપણે લાઠીદળ રિપોર્ટ કરાવવા. તો મોટા બોટા તો હોય રિપોર્ટ કરવા જાય. અનિલભાઈ આવે છે. મસ્ત કાકડી જો આવી ગઈ તાજી. ભાઈ ભાઈ એકાદ બે કાકડી ખાઈ ને બધું કરી ને પછી જાય સીધા રિપોર્ટ કરાવવા. ચલો ગાઈસ ફાઇનલી આ જો અનિલભાઈની આવતા રહ્યા છે. તો સીધા લાઠીદળ જઈ ગાઈસ. લોહી બોય લઈ લીધું જો. રિપોર્ટ માટે થઈ ગયો છે. લોહી બધું લીધું છે. અને અલ્કેશભાઈ આ જો. અલ્કેશભાઈ એના કામ દે એટલે તરત ફોન કરીને એટલે તરત હાજર થઈ જાય. હે તો ફાઇનલી રિપોર્ટ થઈ ગયો જો. હજી દવાખાને જવું પડશે અહીં જમરાળા. ચલો જાવી. હજી બાટલો ચડાવવાનું કે છે. બાટલો ચડાવવાનું ન કેમ તો સારું છે, બીજું કાંઈ નહીં. તો કારના વાઇટ જોતા હતા ને અત્યારે ફાઇનલી ડોક્ટર આવ્યા છે. જુઓ અત્યારે ખોલ્યું. હવે આપણા રિપોર્ટ જોઈશે અને પછી કહે છે શું છે પ્રોબ્લેમ. બરોબર. તો બોટલ ચડાવવાની થઈ છે. કોઈથી ચડાવી નથી, પહેલી વખત આપણે ચડાવવાની છે. તો કેમ થાય જોયું. જોરથી વાળું નીચેથી નહીં પડે. બબુ ને થોડો મોટી રાખું. વિડીયો ઉતારો. હા મોટી
ચલો ગાઈસ બાટલો થઈ રહ્યો છે પૂરો. ચલો ગાઈસ તો બાટલા થઈ ગયા, દવા ઉપર આવી દીધી તો 2 દિન દવા પીવાની તો રોટલા ખાવાની. ચલો કેલ્શિયમ શેરડી કંઈક ખાઈ તો હોઈ જાય. શું કરે નાય છો હે ના તો ચલીએ ગાઈસ સુવાનો ટાઈમ થશે, આંખું ખુલતી નથી પણ બ્લોગને કરશું એમ ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. હર હર મહાદેવ, જય માતાજી, ગુડ નાઇટ सब. Thank you for being here. बहुत बहुत धन्यवाद.